નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે ખૂબ જ અગત્યનો પરિપત્ર ઓફલાઈન એડમિશન વિશે બહાર પાડવામાં આવ્યો છે એના વિશે વાત કરવાના છીએ। આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે જે વિદ્યાર્થી મિત્રોનું ઓલરેડી એડમિશન થઈ ગયું છે એમના માટે કેટલીક અગત્યની સૂચનાઓ અને જે વિદ્યાર્થીઓનું હજુ એડમિશન થયું નથી એવા વિદ્યાર્થીઓ માટે જે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એના રિલેટેડ જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવે છે। તો આજના આ વિડીયોની અંદર આપણે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું। વિડીયો શરૂ કરતા પહેલા તમામ વિદ્યાર્થી મિત્રો જેમણે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરેલી નથી એવા તમામ વિદ્યાર્થી મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો બીએડ, એમએડ, એમએસસી, એમએસડબલ્યુ, એમઆરએસ અને પીજીડી એબિલિટી ડિગ્રીના ઓફલાઈન રાઉન્ડ અંગે યુનિવર્સિટી ભવનો અને સંલગ્ન કોલેજો માટેની સૂચનાઓ, એટલે કે જે પોસ્ટ ગ્રેજ્યુએશનના કોર્સીસ છે એની અંદર જે એડમિશનની છેલ્લી તારીખ હતી એ 30 જુલાઈ હતી। તો હવે આ પછી જે વિદ્યાર્થીઓએ એડમિશન લઈ લીધું હોય એમના માટે અને જે વિદ્યાર્થીઓ હજુ સુધી એડમિશન લેવાનું બાકી હોય એમના માટે જે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એ બહાર પાડવામાં આવી છે। તમે અહીંયા જોઈ શકો છો 2 રાઉન્ડની અંદર ઓનલાઈન પ્રવેશ આપવામાં આવ્યો હતો અને પછી જે ઓફલાઈન પ્રવેશ હતો એની છેલ્લી તારીખ 30 જુલાઈ 2024 છે એ નક્કી કરવામાં આવી હતી, પરંતુ હવે જે આની તારીખ છે એ લંબાવી અને 7 ઓગસ્ટ કરી દેવામાં આવી છે। એટલે કે 7 ઓગસ્ટ સુધીમાં તમારે કોલેજમાં જઈ અને ઓફલાઈન એડમિશન લઈ લેવાનું છે। પછી 8 ઓગસ્ટ સુધીમાં જે મેરિટ છે એ બહાર પાડવામાં આવશે અને જે 10 ઓગસ્ટ છે ત્યાં સુધીમાં જે ફાઇનલ ઓફલાઈન એડમિશન છે એ પ્રક્રિયા છે એ સંપૂર્ણ પૂરી કરી દેવામાં આવશે। એટલે કે જે વિદ્યાર્થીઓ હજુ સુધી એડમિશન લેવાનું બાકી છે એમના માટે 7 ઓગસ્ટ 2024 સુધી તક છે। તેઓ 7 ઓગસ્ટ 2024 સુધીની અંદર કોલેજમાં જઈ અને ઓફલાઈન એડમિશન છે એનું ફોર્મ છે એ ભરી શકે છે। પછી 8 તારીખે છે એ મેરિટ બહાર પાડવામાં આવશે અને 10 તારીખ સુધીમાં જે ઓફલાઈન એડમિશન છે એની સંપૂર્ણ કામગીરી છે એ પૂરી કરી દેવામાં આવશે। હવે આની અંદર જે વિદ્યાર્થીઓને ઓલરેડી એડમિશન મળી ગયું છે એવા વિદ્યાર્થીઓ જો એમની અંદર સુધારા વધારા કરવા માગતા હોય, એટલે કે એમનો વિષય, કોલેજ કે યુનિવર્સિટી બદલવા માગતા હોય તો આ સમય દરમિયાન છે એ બદલી શકે છે। અને જે વિદ્યાર્થીઓને હજુ સુધી એડમિશન જ લેવાનું બાકી છે તો એવા ઓફલાઈન એડમિશન છે એ લઈ શકે છે તારીખ 7 ઓગસ્ટ 2024 સુધીમાં। હવે આની અંદર પ્રવેશ આપવા અંગે કેટલીક સૂચનાઓ આપવામાં આવેલી છે, જેની અંદર આપણે જે આ મુખ્ય સૂચનાઓ છે એ યુનિવર્સિટી અને કોલેજો માટે છે, તો જે આપણા માટે ખાસ લાગુ પડતી નથી, પરંતુ જે તમારે 300 રૂપિયા ફી છે એ તમે ઓફલાઈન એડમિશન લો છો તો પણ તમારે જે છે એ ચૂકવવાની રહેશે। અને આના પછી જે 1-2 સૂચના આપવામાં આવેલી છે એક આપણા કાપી નથી, પરંતુ જે આપણા માટે જે અગત્યની સૂચનાઓ છે એ આ છે સમયપત્રક। ઓફલાઈન રાઉન્ડ અંગે વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચનાઓ। તો શૈક્ષણિક વર્ષ 2024 માટે વિદ્યાર્થી જે યુનિવર્સિટી ભવન સંલગ્ન કોલેજમાં પ્રવેશ મેળવવા ઈચ્છે તે યુનિવર્સિટી કોલેજનો સંપર્ક કરવાનો રહેશે। એટલે કે તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય તમારે એ કોલેજનો સંપર્ક કરવાનો રહેશે, એટલે કે ત્યાં જઈ અને ઓફલાઈન એડમિશન છે એ લેવાનું રહેશે। જે સમયપત્રક છે એની અંદર સ્ટેપ 1 છે પાટણમાં બીએડ, એમએડ, એમએસસી, એમએસડબલ્યુ, એમઆરએસ અને પીજીડી એબિલિટી અભ્યાસક્રમો માટે પ્રવેશ મેળવવા ઈચ્છુક તમામ વિદ્યાર્થીઓની પ્રવેશ માટે અરજી સ્વીકારવી 7 ઓગસ્ટ 2024 સુધી। એટલે કે 7 ઓગસ્ટ 2024 પછી તમને કોઈ પણ સંજોગોમાં જે એડમિશન છે એ મળશે નહીં। 7 ઓગસ્ટ 2024 સુધી પ્રવેશ મેળવેલ ઈચ્છુક વિદ્યાર્થીઓ સાથે સ્વીકારેલ અરજી અંગે કોલેજ સ્તરેથી મેરિટ જાહેર કરવું। એટલે કે જો ઘણી બધી અરજીઓ આવેલી હશે તો એનું જે મેરિટ છે એ બહાર પાડવામાં આવશે અને એને મેરિટના આધારે તમને જે છે એ એડમિશન છે એ આપવામાં આવશે અને એ મેરિટ છે એ 8 ઓગસ્ટ 2024ના રોજ છે એ બહાર પાડવામાં આવશે। યુનિવર્સિટી ભવન અને સંલગ્ન કોલેજ સ્તરેથી જાહેર કરેલ મેરિટ અનુસાર ઓફલાઈન પ્રવેશ અંગેની પ્રક્રિયા પૂર્ણ કરવી। તો 10 ઓગસ્ટ 2024 સુધી જે તમામ ઓફલાઈન એડમિશનની પ્રક્રિયા છે એ પૂર્ણ કરી દેવામાં આવશે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ઓફલાઈન એડમિશન અંગે ખૂબ જ અગત્યનું પરિપત્ર બહાર પાડવામાં આવે છે એના વિશે વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।